મૂળાની લોટવાળી ભાજી કે ખારીયું મારું મોસ્ટ ફેવરેટ છે. મૂળાની ચણાના લોટવાળી જે ભાજી આપણે કરીએ છીએ અને મૂળાનું શાક પણ કહેતા હોય છે, ખારીયું પણ કહેતા હોય છે. પણ આ વખતે શિયાળો પૂરો થવા આવ્યો છતાં હજી મેં બનાવ્યું નહોતું. આજે બનાવી જ દીધું અને એટલું સરસ બન્યું હતું. આજે મેં થોડુંક અલગ રીતે બનાવ્યું છે. એની અંદર મૂળો પણ એડ કરેલો છે. તો મેં એના માટે 3 મૂળાના પાન અને 1 નંગ મૂળો કટ કરી લીધા છે. પાનને વ્યવસ્થિત પાણીથી ધોઈ લીધા હતા, થોડીવાર પલાળીને, કે એમાં ક્ષારનો કંઈક ભાગ ખારાશ હોય એ નીકળી જાય એટલા માટે. તો હવે આની અંદર લેવાનો જે ચણાનો લોટ છે એ 5-6 ચમચી જેટલો ચણાનો લોટ પેનમાં કોરો જ લઈ લેવાનો છે અને એને આ રીતે શેકવાનો છે. એમાંથી થોડી સુગંધ આવવા લાગે અને થોડો એનો કલર ચેન્જ થવા આવે એટલે એ કાઢી લેવાનો. ત્યાં સુધી આને સરસ લાઇટ કલરનો બદામી જેવો શેકી લેવાનો છે. તો લોટ શેકીને એડ કરવાથી વાયુ નહીં કરે અને મૂળો પણ વાયુ કરતો હોય છે, એટલે લોટની કચાશ લાગે નહીં એટલા માટે એને શેકવાનો છે. તો લોટ આપણે કાઢી લીધો છે. ફરીથી એ જ પેનમાં હવે આપણે વઘાર કરીશું. તો વઘાર માટે આપણે 3 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 5 ચમચી જેટલી હિંગ લેવાની છે. મૂળો છે એ વાયુ કરે એટલા માટે એની અંદર હિંગ અને આપણે લસણ થોડુંક વધારે પ્રમાણમાં રાખવાનું. લસણનો અડધો ગાંઠિયો છે એને આ રીતે પેસ્ટ કરી લીધી છે. જો તમને ગમે તો તમે થોડી આની સાથે પેસ્ટ પણ લેવાની અને થોડી લસણની કળીની નાની કટકી કરીને એ પણ બહુ જ મસ્ત લાગે છે, જે રીતે આપણે મેથીની ભાજીમાં લેતા હોય. હવે આપણો જે મૂળો છે એ કટ કરેલો લઈ લેવાનો. મૂળો છે એકદમ જ કૂણો છે. તેલમાં સરસ આ રીતે સાતળી અને આ મૂળાને આપણે ઢાંકી દેવાનો છે. ઢાંકીને આપણે એને થોડોક સોફ્ટ થવા દઈશું. એકદમ ચડવા દેવાની અત્યારે જરૂર નથી, પાછળથી હજી એ ચડશે એટલા માટે. તો થોડી વાર માટે થોડોક મૂળો સોફ્ટ થાય ત્યાર પછી એની અંદર હવે આપણા જે મૂળાના પાન છે એ લઈ લેવાના છે. પાણી બધું હોય એ નિતારી લેવાનું અને આ પાનને લઈ લેવાના અને બધું સરસ મિક્સ કરી દેવાનું. હવે આની અંદર મીઠું એડ કરવાનું છે, પણ અત્યારે નથી કરવાનું, કારણ કે અત્યારે મૂળાના પાનનું પ્રમાણ છે એ વધારે દેખાય છે. કોઈ પણ ભાજીમાં આપણે એની ક્વોન્ટિટી હોય એ વધારે દેખાય ત્યારે ખારું થઈ જશે. તો આને ઢાંકી અને પાન છે એકદમ શ્રિંક થઈ જાય અને ત્યાર પછી આપણે આની અંદર જો હવે આ પાન છે એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આમાં મીઠા અંદર એડ કરીશું. મૂળાની લોટવાળી ભાજી છે એ તમે બાફીને પણ કરી શકો છો ને બાફ્યા વગર પણ કરી શકો છો. જો હવે આપણે આની અંદર મીઠું લઈ લેવાનું છે. તો પાછળથી ચણાનો લોટ પણ એડ કરવાના છે એટલે એ રીતે પ્રમાણસર મીઠું લેવાનું. અને ખારીયું છે એ થોડું ખારું હોય તો મજા આવે છે ખાવાની. આને ગુજરાતમાં સાઈડ ડિશ તરીકે ગુજરાતી સર્વ કરતા હોય છે, સંભારા તરીકે કે પણ રોટલી સાથે એમને પણ ખાઈ શકાય છે. હવે ફરીથી ઢાંકી અને આ પાન ચડી જાય ત્યાં સુધી આને ચડવા દેવાનું છે. હવે પાન ચડી ગયા છે એટલે રૂટીનના મસાલા કરી લઈશું. ધાણા જીરું પાવડર 1 ચમચી, અડધી ચમચી હળદર અને તીખું ગમે એ પ્રમાણે લાલ મરચું. તો 1 ચમચી આપણે લાલ મરચું લઈએ છીએ, થોડી તીખાશ પણ સરસ લાગશે. મસાલા એડ કર્યા પછી સરસ મિક્સ કરી લેવાનું છે. ગેસ છે અત્યારે સ્લો કરી દેવાનો કે મસાલા છે એ આપણા બળી ના જાય. એક વખત બધું જ મિક્સ થઈ જાય ત્યાં સુધી. અને આ રીતે મસાલા આમાં તેલમાં સતળાશે એટલે એનો કલર પણ સરસ આવશે. તો હવે મસાલા સરસ સતળાઈ ગયા છે એટલે 1 મિનિટ જેવું જ એને મિક્સ કરવાનું છે. પછી એની અંદર 1 કપ જેટલું પાણી લઈ લેવાનું છે. હવે આપણે અત્યારે પાનને બાફ્યા વગર કરીએ છીએ એટલે થોડી ઘણી જે કંઈ એમાં કચાશ કે ખરાશ હશે એ અત્યારે આ પાણી એડ કરીશું એટલે નીકળી જશે. તમારે જો એમનેમ કરવું હોય, ડાયરેક્ટ કોરો લોટ છાંટી દેવો હોય તો પણ છાંટી શકો છો, એકદમ છૂટું. પણ આને હું પાણી એડ કરી થોડુંક આ રીતે અને પાણી ચડી જાય ત્યાં સુધી એને ચડવા દીધું છે 4-5 મિનિટ જેવું. અને 5-1 મિનિટ પછી આટલું પાણી હજી છે એની અંદર હવે આપણે આપણો જે શેકેલો ચણાનો લોટ છે એ અંદર આ રીતે છાંટી દઈએ છીએ. તો બધો જ લોટ અત્યારે આપણે છાંટી દઈએ છીએ.
તમારે જો આ એમનેમ રસાવાળી ખાવી હોય રોટલા સાથે તો એ પણ સરસ લાગશે. લોટ છાંટી અને આ બધું સરસ આને મિક્સ કરી લેવાનું છે. ભાજીને લોટને બધું એકરસ આવું થાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે. અને ફરીથી આને હવે ઢાંકી અને લોટ છે એને થોડીક વાર માટે સિજાવા દેવાનું છે. ફરીથી 3-4 મિનિટ જેવું આ લોટને સિજાવા દીધો છે અને હવે આપણું આ ખારિયું છે એ તૈયાર થઈ ગયું છે. જો તમને આ ખારિયાની અંદર ખટાશ ગળાશ ગમતી હોય તો તમે ખાંડ અને લીંબુ ઉપરથી એડ કરી શકો છો. અમે નથી એડ કરતા. જો તમારે આને એક જ દિવસ માટે આજે જ ખાઈ જવું હોય તો તમે ઉપરથી ટામેટું પણ એડ કરી શકો છો. તો આપણે આ મૂળાનું ખારિયું છે એ તૈયાર થઈ ગયું છે. કોનું ફેવરેટ છે. આવી જ નવી હેલ્ધી અને ઇઝી રેસિપીઝ જો તમને ગમતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ આઇકોન છે એને પ્રેસ કરી દેજો. અને જો તમે ફેસબુકમાં જોતા હોય અને પેજને હજી સુધી જો ફોલો ના કર્યું હોય તો પેજને ફોલો કરી દેજો અને કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા અને શેર પણ કરજો.